દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોને અપાયેલા રાહત પેકેજ અને ટેકાના ભાવે મુદ્દે આપ દ્વારા સરકાર પર પ્રહાર પણ કરવામાં આવ્યા છે। આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી હતી, જો કે આવક નહીં પણ જાવક ડબલ થઈ ગઈ છે। मित्रों, हिंदुस्तान में प्रधानमंत्री फसल बीमा योजना एक एवी छे के जे गुजरात में बंद छे, बाकी बधे चालू छे। आ पहली वस्तु। पछी एवुं कीधुं के आपणे मुख्यमंत्री राहत निधि फंड लावीशुं। ई राहत निधि फंडे गयुं अने आपणे एवुं कीधुं एणे के 2022 में खेडूतोनी आवक डबल करीशुं। कोईनी डबल थई पण जावक डबल करी नाखी के नहीं? હવે એના મારે પુરાવા આપવા છે। મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે। મને ઘણા લોકો એમ કે સુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો। ભાઈ, ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ ને ખેત મજૂરોને ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે। આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી। હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે। આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે, એની ફી ભરવાના પૈસા ક્યાં? સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ ભણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં। શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી જ્યાં સર્કસ ચાલુ